અહીંયા તમારો પર્સ મૂકીને ત્યાં કહી દે આમાં ચોકલેટ. અમારા પ્રમુખ બિલ્ડિંગ નું નહીં પણ છોકરા જવાનું કામ કરે. ધાબા પર ચડી નાખી તમને દુનિયા દેખાશે પરંતુ તમારું જ ઘર નહીં દેખાય, એવું જ થાય છે અભિમાનમાં. મસ્ત ચાલીને આજનો ટાર્ગેટ કમ્પ્લીટ કરીને પહોંચી ગયા ઘરે, ભગવાનના દર્શન કરી અને આપણે વિડીયોને કરી દે શરૂઆત. મસ્ત સવારમાં બટેકા પૂરી બની છે શિવાંશની. આપણે ઓફિસનું કામ ડોન કરીને આવી ગયા ઘરે, ભાઈની સાથે બોલતી રેમાં અને ઝૂલામાં પેલા ભગવાનને બેસાડ્યા. ઝૂલો ફાઇનલી લાગી ગયો, થોડો નીચો કરવો પડશે, બહુ ઊંચો. ભગવાનને બેસાડીને પછી મારે શિવાંશભાઈને બેસવું હતું તો શિવાંશભાઈ હિચકતા હતા ને ઈ જોઈને અમારા આયંશભાઈ પણ આવી ગયા તો આયંશભાઈને પણ બેસાડી દીધા અને ફાઇનલી અમે બધા રેડી થઈ ગયા છીએ એંગેજમેન્ટમાં જવા માટે. અમારું આખું ગ્રુપ રેડી થઈ ગયું છે, ચકાચક પહોંચી ગયા લક્ષ્મી ફાર્મની વાડીમાં. ત્યાં એંગેજમેન્ટની તૈયારી થઈ રહી છે અને અમારું આખું ક્રિસ્ટલ ગ્રુપ તમે જોઈ લો, જબરદસ્ત મોજ પડી જવાની. અમારા રાજુભાઈની લાડકીના આજે એંગેજમેન્ટ હતી તો પહોંચી ગયા હતા ને બચ્ચાને મળી ગયું સ્ટેજ તો નાચી લીધું અને આ ભાઈને મળી ગયું વેલકમ ડ્રિંક્સ. મુકેશભાઈ પીવડે દીધો ભાઈ. ચલો હવે બ્લેસિંગ આપવાનો ટાઈમ થઈ ગયો છે. આ અમારા છે રાજુભાઈ, બ્લેસિંગ ફાઇનલી આપી દીધા, કોંગ્રેચ્યુલેશન કીધું અને રાજુભાઈને પણ જય સ્વામિનારાયણ કરી આપણે હવે આ લાસ્ટ ફોટોસ ક્લિક કરીને હવે જઈએ છીએ જમવા માટે. એની પહેલા ગ્રુપ સેલ્ફી તો જરૂરી છે અને ફાઇનલી ત્યાંથી હવે ભોજન લેવાનો સમય આવી ગયો છે અને ભોજન લઈને પછી સુરેશભાઈને બાપા સીતારામ કર્યો અને પ્રમુખ શ્રી અમારા છોકરા હાચવાનું બહુ મસ્ત કામ કરી રહ્યા છે. અહીંયા બધાના પર્સ વીકી નાખ્યા ભાઈ, ચોકલેટ જ ગોતતો હોય નકરી એને સ્મેલ પણ આવી જાય. બોલો લ્યો, આજે બહુ મજા આવી ભાઈ વાડીમાં. અને હવે ત્યાંથી બાય કહેવાનો સમય આવી ગયો છે અને રસ્તામાં સિગ્નલ પર આયંશભાઈ પાર્ટી બદલી ધર્મેશભાઈની ગાડી પર જતો રહ્યો અને હું આવી ગયો સીધો સાંઈ ગરબા ક્લાસીસ અને બધાને પછી જય શ્રી કૃષ્ણ કરી અને ત્યાં પછી મસ્ત મેચ જોયો ગરબાની સાથે. હવે ત્યાંથી બાય કર્યો, આજનો દિવસ પૂર્ણ કરી ઘરે આવી ગયો. કસોલથી સ્વેટર લાવ્યો 2 વર્ષ પછી મેડમે કાઢ્યું. ભગવાનના દર્શન કરી વિડીયો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે જય સ્વામિનારાયણ.